चलो नमस्कार विद्यार्थी मित्रों, તમે બધાએ તાજેતરમાં જ ગુજકેટની એક્ઝામ આપી છે। કેમિસ્ટ્રીનું પેપર 2-3 પ્રશ્નોને બાદ કરતો સરળ પેપર હતું। જો કે 100% પેપર આપણી બુકમાંથી જ હતું, રાઈટ। તમે બધાએ અભ્યાસ કર્યો છે અથવા તો ઘરે જઈને પણ જોયું હશે, પરંતુ મિત્રો 6 મહિનાની વચ્ચે એવી મોટી ગેપ આવી ગઈ એટલે ઘણા બધા વાલી જોડે મારે વાત થતી હતી તો કેટલાક લોકોએ વાંચવાનું બંધ કરી દીધું હતું। પરંતુ જેનું લક્ષ્ય છે કે મારે પરીક્ષા પાસ કરવી જ છે તો મોટાભાગના વિદ્યાર્થીઓ 30 થી 40 ના વચ્ચે તો માર્ક્સ કેમિસ્ટ્રીમાં લાવશે અને એ ઘણા બધા ઇનફ માર્ક્સ ગણાશે। ઓકે, બહુ સરળતાથી પેપર હતું, મેં આન્સર કી પણ એની મોકલી દીધેલી છે। ઓકે, ચલો હવે મિત્રો આપણે જવું છે કે 11મા ધોરણની અંદર આપણે હાઇડ્રોજન ચેપ્ટર શરૂ કર્યું હતું। લોકડાઉન ન આવ્યું હોત તો આપણને વચ્ચે જે ગેપ મળવાની તે સમય દરમિયાન આ ટોપિક પૂરા થઈ જતા। આપણા જોડે 6 કે 7 લેક્ચરનું કામ હતું આપણું, તો આ પૂરા થઈ જાય। પરંતુ હવે હું વિડીયોના માધ્યમથી તમને મોકલું છું, જે તમારે એક જ વખત સાંભળવાનું છે અને શક્ય બને તો એની નોટ બનાવી દેવાની। સાંભળતા જવાનું, નોટ બનાવતા જવાનું, જે તમને યાદ રહી જાય પછી તમારે એમાં કોઈની જરૂર નથી। આ ચેપ્ટરમાં યાદ રાખવાનું જ છે। તો મિત્રો આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન આપણે ઓળખીએ નહીં તો આવર્ત કોષ્ટકની અંદર હલકો વાયુ છે એટલે કે હલકી અધાતુ ગણાય। હાઇડ્રોજન આવર્ત કોષ્ટકમાં હલકો વાયુ છે અને હલકી અધાતુ છે। મિત્રો હું તમને કહી દઉં, વર્ણાનુવારું હું બધું નહીં લખું, હું બોલીશ જે તમારે નોટ કરી દેવાની। ઓકે, ચલો ફરીવાર, આવર્ત કોષ્ટકમાં હલકી અધાતુ કોણ છે તો હાઇડ્રોજન છે। હલકો વાયુ કોણ છે તો હાઇડ્રોજન છે। ભૌતિક ગુણધર્મ ગણીએ તો હાઇડ્રોજન કેવો છે? અધાતુ છે, ખરું ને? તદુપરાંત કહી શકાય ના રાસાયણિક ગુણધર્મો ગણીએ તો હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો ધાતુ તરીકે પણ વર્તે છે અને અધાતુ તરીકે પણ છે। હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મોમાં પોતે ધાતુ છે અને અધાતુ પણ છે। ઓકે મિત્રો, હવે તમને કોઈ પૂછે કે હાઇડ્રોજનનું નામ કોને સૂચવ્યું? હાઇડ્રોજનનું નામ તો અહીંયા કહી શકાય લેવોઇઝિયર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજનનું નામ આપ્યું। લેવોઇઝિયર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજનનું નામ આપ્યું છે મિત્રો। ઓકે, ગ્રીક ભાષામાં હાઇડ્રોજનને શું કહેવાય? ગ્રીક ભાષામાં હાઇડ્રોજનને શું કહેવાય તો પાણી ઉત્પન્ન કરવું। ગ્રીક ભાષામાં હાઇડ્રોજનનો મતલબ શું થાય તો પાણી ઉત્પન્ન કરવું। પાણી ઉત્પન્ન કરવું એવો થાય। હાઇડ્રો એટલે પાણી, જન એટલે ઉત્પન્ન કરવું, હાઇડ્રો એટલે પાણી। ગ્રીક ભાષામાં હાઇડ્રો ઇઝ ઇક્વલ ટુ પાણી થાય અને જન ઇઝ ઇક્વલ ટુ ઉત્પન્ન કરવું થાય। હાઇડ્રોજન એનો મતલબ થાય ગ્રીક ભાષામાં પાણી ઉત્પન્ન કરવું। હવે મિત્રો અહીંયા કહી શકાય હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શું કીધું તો અહીંયા કહી શકાય કે હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ધાતુ વત્તા એસિડ ની પ્રક્રિયા થાય તો H2 ઉત્પન્ન થાય। હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે ધાતુ અને એસિડની પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન ઉત્પન્ન થશે। ઓકે મિત્રો, તો આ તો ઉત્પન્ન કરવાની વાત આવી। કુદરતની અંદર હાઇડ્રોજન કેવી રીતે મળે છે તો બે રીતે મળે છે। કુદરતમાં બે રીતે મળે છે। એક કહી શકાય કે મુક્ત સ્વરૂપે અને બીજો કહી શકાય કે સંયોજિત સ્વરૂપે। એક મુક્ત સ્વરૂપે છે, બીજો કહી શકાય કે સંયોજિત સ્વરૂપે। આ બે રીતે આપણને હાઇડ્રોજન મળે છે।
હવે સંયોજિત સ્વરૂપે ક્યાંથી મળશે? તો પાણીમાં, ખનિજ તેલમાં, પાણીમાંથી મળશે, ખનિજ તેલમાંથી મળશે, લિપિડમાંથી તમને મળશે, હાઇડ્રોકાર્બનમાંથી તમને મળશે, પ્રોટીનમાંથી તમને મળશે. આ બધા નામ તમે સાંભળેલા છે મિત્રો. ઓકે, વનસ્પતિ અને પ્રાણી પેશીમાં પણ મળશે આપણને, એ કુદરતી સ્વરૂપે છે. એસિડ અને બેઝમાંથી મળશે, એસિડ અને બેઝમાંથી મળશે. તો મિત્રો આ જે છે એ સંયોજિત સ્વરૂપે છે, સંયોજિત સ્વરૂપે, રાઈટ. પછી વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પણ મળશે, વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળશે. તો હાઇડ્રોજન આપણને કુદરતમાંથી સંયોજિત સ્વરૂપે ક્યાંથી મળે છે? તો પાણીમાં મળશે, ખનિજ તેલમાં મળશે, લિપિડમાં મળશે, હાઇડ્રોકાર્બનમાં મળશે, પ્રોટીનમાં મળશે, એસિડમાં, બેઝમાં, વનસ્પતિ અને પ્રાણીઓમાં મળશે. તમને મુક્ત સ્વરૂપે મળશે. તો બ્રહ્માંડની અંદરથી આપણને મુક્ત સ્વરૂપે મળશે. બ્રહ્માંડની અંદર વિપુલ પ્રમાણમાં, બ્રહ્માંડમાં વિપુલ પ્રમાણમાં અધાતુ સૌથી વધુ મળી આવતી, બ્રહ્માંડમાં વિપુલ પ્રમાણમાં સૌથી વધુ મળી આવતી અધાતુ હાઇડ્રોજન છે. અને કેટલી મળશે? તો લગભગ 70% જેટલી, લગભગ 70% જેટલી. બ્રહ્માંડની અંદરથી વિપુલ પ્રમાણમાં સૌથી વધુ મળી આવતી અધાતુ કોણ છે? તો હાઇડ્રોજન છે. લગભગ 70% જેટલો છે. પૃથ્વીના પોપડા અને મહાસાગરોમાંથી પણ મળી આવે છે સંયુક્ત રીતે. પૃથ્વીના પોપડા અને મહાસાગરોમાં સંયુક્ત રીતે 15.4% જેટલો હિસ્સો મળશે. કેટલો મળશે? 15.4% જેટલો. તો મિત્રો અહીંયા એની પ્રસ્તાવના હતી. હાઇડ્રોજન વિશે આપણે થોડું જાણી લીધું. તમારે સાંભળવાનું જ છે. હાઇડ્રોજન હલકો વાયુ છે, હાઇડ્રોજન હલકી અધાતુ છે, ભૌતિક ગુણધર્મો અધાતુ છે, રાસાયણિક ગુણધર્મો ધાતુ અને અધાતુ છે. રાઈટ થઈ ગયું. તદુપરાંત કહી શકાય હાઇડ્રોજનનું નામ કોને આપ્યું? તો લેવોઇઝિયર નામના વૈજ્ઞાનિકે આપ્યું છે. ચલો એક વસ્તુ એ ક્લિયર થઈ ગઈ. ગ્રીક ભાષામાં હાઇડ્રોજનનો મતલબ શું થાય? તો પાણી ઉત્પન્ન કરનારો થઈ શકે. ચલો એના પછી કહી શકાય કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન મળશે? તો હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું. ઓકે, કુદરતમાં મુક્ત તેમજ સંયોજિત એમ બે સ્વરૂપે મળી આવે છે. સંયોજિત સ્વરૂપે તમે જોઈ શકો છો, મુક્ત સ્વરૂપે બ્રહ્માંડમાંથી મળી આવે, સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવે છે, લગભગ 70% જેટલો હિસ્સો છે. પૃથ્વીના પોપડામાં અને મહાસાગરોની અંદરથી આપણને સંયુક્ત રીતે 15.4% જેટલો મળી આવે છે. ઓકે, તો એક બાબત થઈ. હવે બીજી બાબત જવું છે, નાનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. ચલો મિત્રો, હવે આપણો એક પ્રશ્ન છે કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ છે. હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ છે. કેમ? આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ છે. કેમ? તો મિત્રો એનું પહેલું કારણ એ છે કે હાઇડ્રોજન આ H 1A સમૂહ, 1A એટલે કયો સમૂહ? આલ્કલી સમૂહ. આલ્કલી સમૂહ પહેલો સમૂહ કહેવાશે. ઓકે, સેકન્ડ નંબરમાં કહી શકાય 7A સમૂહ એટલે અહીંયા કહી શકાય સમૂહ 17 હેલોજન સમૂહ. સાંભળજો, તમે એક વખત સાંભળજો પછી વાંચવું નહીં પડે. હાઇડ્રોજન 1A એટલે આલ્કલી સમૂહ અને 7A એટલે સમૂહ 17મો હેલોજન સમૂહ.
બંનેની સાથે સામ્યતા ધરાવે છે. એટલે વૈજ્ઞાનિકોને અંદર ચર્ચા થઈ કે આને બંનેની સાથે સામ્યતા ધરાવે છે તો 1A માં મૂકવો કે 7A માં મૂકવો. તેમજ બંનેની સાથે જુદાપણું પણ ધરાવે છે. એટલે પ્રશ્ન થયો કે 1A માં મૂકવો કે 2A માં મૂકવો. તો તમને ખબર છે કે હાઇડ્રોજન હાલ 1A માં પણ નથી અને 7A માં પણ નથી, 17મા સમૂહમાં પણ નથી. તો એના આવર્ત કોષ્ટકની અંદર ઉપરના ભાગે મૂકેલો છે. કેમ મૂક્યો છે એનું કારણ આ છે કે સમૂહ 1 અને સમૂહ 17 સાથે સામ્યતા પણ ધરાવે છે અને જુદાપણું પણ ધરાવે છે. કઈ બાબતમાં સામ્યતા છે આપણે જોઈએ. હાઇડ્રોજન H1A સમૂહ સાથે સામ્યતા. હાઇડ્રોજનની 1A સમૂહ સાથે સામ્યતા. આ હાઇડ્રોજન છે અને આ આલ્કલી સમૂહ છે. આલ્કલી એટલે 1A સમૂહ છે. હવે સામ્યતા જોઈએ મિત્રો. તો સૌથી પહેલી સામ્યતા કહી શકાય ઇલેક્ટ્રોન રચના. આની ઇલેક્ટ્રોન રચના 1s1 એટલે કૌંસમાં ns1 કહેવાય કે ના કહેવાય? કહેવાય. આલ્કલી ધાતુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થાય? ns1 થાય. તો સામ્યતા થઈ. તો પહેલી સામ્યતા આ છે. બીજી સામ્યતા શું છે કે ઇલેક્ટ્રોન ગુમાવી H+ બને. હાઇડ્રોજન H+ ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે H+1 બને, સંયોજકતા 1 બને. તો આ બધા પણ ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને? તો દાખલા તરીકે હાઇડ્રોજન લિથિયમ +1 બની શકે, સોડિયમ +1 બને, પોટેશિયમ પ્લસ બને, રુબિડિયમ પ્લસ બને અને સીઝિયમ +1 બને. તો બધા પણ +1 બને છે. હાઇડ્રોજન પણ +1 બને છે અને અન્ય સમૂહના તત્વો પણ +1 બને. એટલે એક સામ્યતા એ પણ છે. સંયોજકતા કેટલી છે? તો સંયોજકતા +1 છે. તો આ બધાની પણ કેટલી છે? +1 છે. તદુપરાંત કહી શકાય હાઇડ્રોજન ઓક્સિજન સાથે H2O, H2O2, હેલોજન સાથે HCl એટલે HX બની શકે વગેરે સંયોજનો બનાવે છે હાઇડ્રોજન. તો આ બધા પણ શું બનાવે છે? આ બધાના બરાબર હું એ ધારી લઉં કે M. તો આ બધા પણ શું બનાવે? તો M2O બનાવશે, M2O2 બનાવે છે અને MX પણ બનાવે છે. તો આ પણ ઓક્સિજન સાથે જોડાઈને M2O બનાવે, M2O2 પેરોક્સાઇડ બનાવે, આ ઓક્સાઇડ બનાવ્યો, આ પેરોક્સાઇડ બનાવ્યો. અન્ય ધાતુના હેલાઇડ પણ બને. તો હાઇડ્રોજનના જેમ સામ્યતા ધરાવે છે. ખરું ને મિત્રો? હે ને? ચલો તદુપરાંત કહી શકાય કે અન્ય કઈ બાબતમાં સામ્યતા ધરાવે છે? તો આ બધા હાઇડ્રોજન સલ્ફર સાથે પ્રક્રિયા કરીને H2S બનાવે છે. તો આ બધા શું બનાવે? તો M2S બનાવે છે. તો એક સામ્યતા આ પણ છે. ચલો બીજી સામ્યતા શું છે? તો હાઇડ્રોજન એક પ્રબળ રિડક્શન કરતા છે. તો આલ્કલી ધાતુઓ પણ શું છે? પ્રબળ રિડક્શન કરતા છે. તો મિત્રો આ સામ્યતા થઈ. હાઇડ્રોજન અને આલ્કલીમાં આ બાબતે સામ્યતા છે, ગુણધર્મો સરખા છે. તો પછી જુદાપણું શું છે? જુદાપણાની આપણે વાત કરી દઈએ. જુદાપણાની વાત કરીએ તો હાઇડ્રોજન અને આલ્કલી 1A આ બંનેમાં જુદું શું છે? તો સૌથી પહેલી બાબત અહીંયા કહી શકાય હાઇડ્રોજન વાયુ સ્વરૂપે છે. જ્યારે આ બધા કયા સ્વરૂપે છે મિત્રો? તો ઘન છે. અને આ બધા ધાતુ છે, હાઇડ્રોજન અધાતુ છે. ચલો પહેલી બાબત જુદું પડી ગયું. ઓકે. સેકન્ડ નંબરમાં કહી શકાય કે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી કેટલી છે? તો 1312 છે. 1312 ઊંચી છે આયનીકરણ એન્થાલ્પી. જ્યારે આમની આયનીકરણ એન્થાલ્પી કેટલી છે? તો 520 ની આજુબાજુ છે. 520 કિલોજૂલ પ્રતિ મોલ. કિલોજૂલ પ્રતિ મોલ. તો અહીંયા એક વસ્તુ આ જુદી પડી ગઈ. તદુપરાંત કહી શકાય હાઇડ્રોજન દ્વિપરમાણુ છે. H2 લખાય. દ્વિપરમાણુ છે. જ્યારે આલ્કલી ધાતુઓ કેવા છે? તો એક પરમાણુય છે. એકલો લિથિયમ, એકલો સોડિયમ, એકલો પોટેશિયમ એ રીતે લખી શકાય. હેલોજન સાથે હાઇડ્રોજન સહસંયોજક બંધ બનાવે છે. X સાથે સહસંયોજક બંધ બનાવે છે. જ્યારે આ બધા હેલોજન સાથે આયોનિક બંધ બનાવે છે. આયોનિક બંધ બનાવે છે. તો
તો મિત્રો તમે અહીંયા જુઓ, હાઇડ્રોજન 1 એ સમૂહ સાથે કેટલીક બાબતોમાં સામ્યતા ધરાવે છે, કેટલીક બાબતોમાં જુદો પડે છે. તો 1 એમાં મૂકવો કે ના મૂકવો દ્વિધા થઈ. હવે એવી જ રીતે હેલોજન સાથે પણ એની આ બાબતો છે. ચલો આપણે એ પણ જોઈ લઈએ. આનો એક શોર્ટકટ લો. ચલો હવે કહી શકાય કે હાઇડ્રોજનની સમૂહ 17 સાથે H ની સમૂહ 17 સાથે સામ્યતા, સમૂહ 17 સાથે સામ્યતા. તો અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા સમૂહ 17 એટલે કે X બરાબર ClBrIF, આ સમૂહ 17, આ હાઇડ્રોજન 1A આલ્કલી. હવે આ બંનેમાં આપણે જોવું છે તો સામ્યતા શું છે? તો બંને અધાતુ છે. પહેલી વસ્તુ કે હાઇડ્રોજન પણ અધાતુ છે, હેલોજન પણ અધાતુ છે, એટલે સામ્યતા તો એક તો કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે. સેકન્ડ નંબરમાં તમે જાણો છો કે બંને ઇલેક્ટ્રોન મેળવી શકે છે. તો અહીંયા કહી શકાય કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવીને H-1 બને, હેલોજન પણ ઇલેક્ટ્રોન મેળવીને X-1 બને. સેકન્ડ નંબરની સામ્યતા મિત્રો આ થઈ તમારી. થર્ડ નંબરની સામ્યતા શું છે? હાઇડ્રોજન દ્વિપરમાણુ છે H2, તો હેલોજન પણ કેવો છે? દ્વિપરમાણુ છે H2 છે. તો આ પણ સામ્યતા થઈ મિત્રો. તદુપરાંત કહી શકાય હાઇડ્રોજન વાયુ છે, હેલોજન પણ વાયુ છે. ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રાઇડ બનાવે છે. હાઇડ્રોજન ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રાઇડ બનાવે છે. ઉદાહરણ તરીકે સોડિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ સાથે MgH2 વગેરે ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રાઇડ બનાવે છે. જ્યારે સમૂહ 17 એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને ધાતુ સાથે હેલાઇડ બનાવે છે. દાખલા તરીકે NaCl છે, KCl છે, MgCl2, તો આ બધા હેલાઇડ બનાવે છે. આયનીકરણ એન્થાલ્પીમાં લગભગ સરખા જેવી છે કે હાઇડ્રોજનની આપણે આયનીકરણ એન્થાલ્પી કેટલી કીધી મિત્રો? તો 1312 કીધી. તો હેલોજનની આયનીકરણ એન્થાલ્પી કેટલી છે? તો એપ્રોક્સિમેટલી 1680 છે. તો આયનીકરણ એન્થાલ્પી પણ થોડી થોડી મળતી આવે છે, ખરું ને? તો મિત્રો આ રીતે તમે કહી શકાય. તદુપરાંત કહી શકાય કાર્બન સાથે CH4 સહસંયોજક બંધથી બનાવે છે. તો કાર્બન સાથે CCl4 બનાવે છે, CBr4 બનાવે છે, વગેરે સંયોજનો બનાવે છે. તો હાઇડ્રોજન હેલોજન સાથે પણ કેટલીક બાબતોમાં સામ્યતા ધરાવે છે. તો હવે પ્રશ્ન થયો, 1A માં સામ્યતા ધરાવતો હતો, 17 માં પણ સામ્યતા ધરાવતો હતો, ક્યાં મૂકવો એને? એકેમાં નહીં મૂકવો, વચ્ચે મૂકી દો, ખરું ને? ઓકે. હવે જુદાપણાની વાત કરીએ આપણે. જુદાપણું તો અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા સમૂહ 17 છે. કઈ બાબતમાં જુદો પડે છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા અહીંયા વાત કરી શકાય કે હાઇડ્રોજન એ રંગવિહીન છે, હેલોજન એ રંગીન છે. એટલે પહેલી એક આ બાબત જુદા પડવાની થઈ ગઈ. નિર્ભર આ શું છે? પ્રબળ રિડક્શન કરતા છે. એટલે નિર્ભર શું કહેવાય? ઓક્સિડેશન કરતા. કૌંસમાં લખી શકાય પ્રબળ રિડક્શન કરતા. જ્યારે આ શું છે? તો પ્રબળ ઓક્સિડેશન કરતા. પ્રબળ ઓક્સિડેશન કરતા. તો આ રીતે જુદો પડે. હવે કહી શકાય તટસ્થ ઓક્સાઇડ બનાવે છે. તટસ્થ ઓક્સાઇડ બનાવે છે. ઉદાહરણ તરીકે H2, હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાઈને H2 બનાવે તો તટસ્થ ઓક્સાઇડ બનાવ્યો. જ્યારે આ બધા જે ઓક્સાઇડ બનશે હેલોજનના ઓક્સાઇડ એસિડિક બને છે. દાખલા તરીકે તમે જાણો છો Cl2O7 તો એક ડિફરન્ટ આ છે. તદુપરાંત કહી શકાય કે આની સક્રિયતા ઓછી છે, ઓછી પ્રતિક્રિયાત્મકતા છે.
જ્યારે આ પ્રતિક્રિયાત્મકતા છે તો વધુ પ્રતિક્રિયાત્મકતા છે, વધુ પ્રતિક્રિયાત્મકતા. ઓકે મિત્રો, તમારે આ બધું લખવું હોય તો લખજો, પણ એક વાત શાંતિથી સાંભળજો, જેના કારણે તમને વસ્તુનો ખ્યાલ આવી જશે. તો જુઓ, હાઇડ્રોજન 1 એ સમૂહ સાથે સામ્યતા ધરાવતો તો જુદો પડતો હતો. સમૂહ 17 સાથે સામ્યતા પણ ધરાવે છે અને જુદો પણ પડે છે. માટે હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ હતું. માટે હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં સ્થાન નથી મળ્યું, આવર્ત કોષ્ટકના ઉપર સ્થાન મળ્યું છે. ચલો મુદ્દો જોઈ લો, નવા ટોપિક તરફ જઈએ. હવે મિત્રો તમને કોઈ પૂછે કે ભાઈ હાઇડ્રોજન આયન સ્વરૂપે હોય તો અહીંયા કહી શકાય H+ એટલે પ્રોટોન મુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી. કારણ શું? તો એનો મતલબ એટલો છે કે હાઇડ્રોજન જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, હાઇડ્રોજન જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે ત્યારે આ પ્રોટોન બને છે. પ્રોટોન બને ત્યારે એની આયોનિક ત્રિજ્યા એટલે કદ લગભગ 1.5, કેટલું? લગભગ 1.5 ગુણ્યા 10⁻³ પિકોમીટર આટલું છે. 1.5 ગુણ્યા 10⁻³ એટલે 0.0015 સૂક્ષ્મ કદ છે, જે સૂક્ષ્મ છે. બીજા પરમાણુના પરમાણુ અને આયોનિક કદની સાપેક્ષમાં નાનું છે. બીજા પરમાણુના પરમાણુ કદ અથવા આયોનિક કદ લગભગ 50 પિકોમીટર થી 200 પિકોમીટર છે. હવે તમે જુઓ, બીજા પરમાણુ હાઇડ્રોજન સિવાય તમે બીજા પરમાણુ લો તો એનું પરમાણુ કદ અથવા આયોનિક કદ કેટલું હોય? 50 પિકોમીટર થી 200 પિકોમીટર હોય. જ્યારે હાઇડ્રોજનમાં એનું કદ કેટલું છે? 1.5 ગુણ્યા 10⁻³ પિકોમીટર છે, એટલે સૂક્ષ્મ છે. આની સાપેક્ષમાં સૂક્ષ્મ છે અને કદ ખૂબ સૂક્ષ્મ હોવાના કારણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. માટે તમે જોયું હશે કે પાણીની અંદર H+ નાખવામાં આવે તો એ H3O+ બની જાય, ઝડપથી પાણીની અંદર એ ઘૂસી જશે અને H3O બનાવશે. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એ વધુમાં વધુ પાણીના 4 અણુ સાથે જોડાશે. વધુમાં વધુ પાણીના કેટલા અણુ સાથે જોડાશે? 4 અણુ સાથે જોડાઈને શું બનાવી દે છે? 4 દુ 8 ને 9, તો H9 બની ગયા. H9. ઓક્સિજન કેટલા હતા? ઓક્સિજન અહીંયા તમે જોઈ શકો 4 ઓક્સિજન છે તો O4+ બનશે. H9O4+ બની જશે. તો પાણીના 1 અણુ સાથે, પાણીના 2 અણુ સાથે, પાણીના 3 અણુ સાથે, પાણીના 4 અણુ સાથે એમ જોડાઈ અને વધુમાં વધુ 4 અણુ સાથે જોડી જશે. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. ચલો ઓકે, જોઈ લો. ચલો મિત્રો, હવે નવા ટોપિક છે હાઇડ્રોજનના સ્વરૂપો. બુકની અંદર નહીં હોય, નીટ માટે છે. હાઇડ્રોજનના સ્વરૂપો. તો હાઇડ્રોજનના સ્વરૂપો કેટલા? તો હાઇડ્રોજનના 3 સ્વરૂપો. ક્રિયાશીલતાના આધારે નંબર 1, ક્રિયાશીલતાના આધારે. ઓકે. નંબર 2, ઓક્સિડેશન આંકના આધારે. નંબર 2, ઓક્સિડેશન આંકના આધારે. અને નંબર 3, કેન્દ્રીય રચનાના આધારે. કેન્દ્રીય રચનાના આધારે. તો આ 3 સ્વરૂપે જોવા મળશે. ચલો એમાં આપણે ક્રિયાશીલતાના આધારે ચાલુ કરીએ. એમાં નંબર 1, ક્રિયાશીલતાના આધારે.
ક્રિયાશીલતાના આધારે. તો ક્રિયાશીલતાના આધારે પાછા ત્રણ પ્રકાર. નંબર 1 સાદો પરમાણ્વીય હાઇડ્રોજન. સાદો પરમાણ્વીય હાઇડ્રોજન. નવજાત હાઇડ્રોજન. બીજા નંબરમાં કહી શકાય નવજાત હાઇડ્રોજન. અને ત્રીજા નંબરમાં કહી શકાય શોષિત હાઇડ્રોજન. શોષિત હાઇડ્રોજન. ઓકે, આ ત્રણ પ્રકારે હાઇડ્રોજન જોવા મળશે. ક્રિયાશીલતાના આધારે ત્રણ પ્રકારે. હવે સાદો પરમાણ્વીય હાઇડ્રોજન શું છે? એમાં નંબર 1 સાદો પરમાણ્વીય હાઇડ્રોજન. સાદો પરમાણ્વીય હાઇડ્રોજન કોને કહેવાય છે મિત્રો? તો હાઇડ્રોજન અણુનું વિયોજન થવાથી સાદો પરમાણ્વીય હાઇડ્રોજન મળે છે. H2 નું વિયોજન થવાથી 2H મળે છે, જેને સાદો પરમાણ્વીય હાઇડ્રોજન કહે છે. H2 નું વિયોજન થઈ જાય એટલે 2H મળશે, જેને સાદો પરમાણ્વીય હાઇડ્રોજન કહેવાય. સાદો પરમાણ્વીય હાઇડ્રોજન સક્રિય હોય છે, ખૂબ જ સક્રિય હોય છે. સાદો પરમાણ્વીય હાઇડ્રોજન કેવો હોય? ખૂબ જ સક્રિય હોય અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરતો નથી. N2 સાથે પ્રક્રિયા કરતો નથી. સાદો પરમાણ્વીય હાઇડ્રોજન સક્રિય હોય છે, N2 સાથે પ્રક્રિયા કરતો નથી, ધાતુ સાથે હાઇડ્રાઇડ બનાવે છે. ધાતુ સાથે હાઇડ્રાઇડ બનાવે છે. એની બાબતો છે, બધી ખાસિયતો છે. કોની? સાદા પરમાણ્વીય હાઇડ્રોજન 2H H2 નું વિયોજન થઈ જે મળે ને એની વાત છે. ઉદાહરણ તરીકે હું લખું કે અહીંયા H2 છે. આ હાઇડ્રોજન કહેવાશે. આ શું કહેવાશે? હાઇડ્રોજન અણુ કહેવાશે. હવે આ હાઇડ્રોજન અણુની અંદર હું એને વિયોજન કરું. શું કરું? નીચા દબાણે ઊંચા તાપમાને. નીચા દબાણે અને ઊંચા તાપમાને એને ગરમ કરું. ઊંચું તાપમાન એટલે મિત્રો કેટલું? 4000 થી 4500. 4000 અંશ સેલ્સિયસ થી 4500 અંશ સેલ્સિયસ તાપમાને હું એને ગરમ કરું. ગરમ કરીશ ત્યારે એની અંદરથી વિયોજન થશે. વિયોજન થઈ મને 2 મળશે. તો આ જે 2H મળ્યો આને કહેવાશે સાદો પરમાણ્વીય હાઇડ્રોજન. સાદો પરમાણ્વીય હાઇડ્રોજન કહેવાશે. ક્લિયર? હવે ઊંધું પણ થઈ શકે. સાદા પરમાણ્વીય હાઇડ્રોજન તમે સાદા પરમાણુ ઊંચા તાપમાને ઊંચા દબાણે નીચા તાપમાને પાછો તમે લાવો. ઊંચા દબાણે અને નીચા તાપમાને ઊંધું કરો તમે તો પાછો હાઇડ્રોજન અણુ બની જાય. પાછો હાઇડ્રોજન અણુ બની જાય. આનાથી ઊંચું, જો નીચું દબાણ છે તો ઊંચું દબાણ આપો રિટર્નમાં. H2 માંથી સાદો લેવો હોય, સાદો પરમાણુ હાઇડ્રોજન, તો નીચા દબાણે અને ઊંચા તાપમાને એને ગરમ કરવાનો. વિદ્યુત ચાપ કહેવાય. શેના ઉપર ગરમ કરવાનો? ટંગસ્ટન તાર ઉપર ગરમ કરવાનો. શેના ઉપર ગરમ કરવાનો? તો કહી શકાય W, ટંગસ્ટન તાર ઉપર વિદ્યુત ચાપ આપવાના. આટલા તાપમાને ટંગસ્ટન તાર ઉપર વિદ્યુત ચાપ આપવાના, જેના કારણે એ સાદો હાઇડ્રોજન પરમાણુ તમને મળશે. ઓકે, વિયોજન થઈ શકે છે. ચલો આ જોઈ શકો છો તમે. હવે સાદો પરમાણુ હાઇડ્રોજન આપણને મળી ગયો. એની મહત્વની બાબતો શું છે? સક્રિય છે, N2 સાથે પ્રક્રિયા આપતો નથી, ધાતુ સાથે હાઇડ્રાઇડ બનાવે છે. ચલો જોઈ લો તો. ચલો ક્રિયાશીલતાના આધારે બીજો પ્રકાર આવશે મિત્રો, તાજો હાઇડ્રોજન. કયો આવશે? નંબર 2.
તાજો હાઇડ્રોજન, જેને કહેવાશે નવજાત હાઇડ્રોજન. તાજો હાઇડ્રોજન એટલે નવજાત હાઇડ્રોજન કહે છે. કેવી રીતે બને? તો જે પદાર્થ સાથે હાઇડ્રોજનની પ્રક્રિયા કરવાની હોય તે પદાર્થની હાજરીમાં હાઇડ્રોજન બનાવવામાં આવે અથવા તો નવો હાઇડ્રોજન ઉત્પન્ન થાય તેને નવજાત હાઇડ્રોજન કહેવામાં આવે છે. તેને નવજાત હાઇડ્રોજન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કહી શકીએ આપણે કે કોઈ પ્રક્રિયા છે એ દરમિયાન જ તમે હાઇડ્રોજન ઉત્પન્ન કરો છો. એ દરમિયાન જ હાઇડ્રોજન ઉત્પન્ન કરો છો તમે, તો એ હાઇડ્રોજન નવજાત હાઇડ્રોજન કહેવાશે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે ભાઈ Zn પ્લસ HCl ની પ્રક્રિયા કરી આ બેની, તો આ બેમાંથી 2 લખી દઈએ તો ZnCl2 પ્લસ H2. આ જે હાઇડ્રોજન ઉત્પન્ન થયું એને નવજાત હાઇડ્રોજન કહેવાય. માટે તમારે નવજાત હાઇડ્રોજન કોને કહેવાય? તો ટૂંકમાં યાદ રાખવાનું કે પ્રક્રિયા દરમિયાન જે હાઇડ્રોજન ઉત્પન્ન થાય, ઉદાહરણ તરીકે Zn પ્લસ H2SO4, તો અહીંયા તમે જોઈ શકો ZnSO4 બનશે પ્લસ H2 બનશે. તો આ પ્રક્રિયા દરમિયાન જ હાઇડ્રોજન ઉત્પન્ન થશે અને પ્રક્રિયામાં વપરાશે. ઉદાહરણ તરીકે 2KMnO4 પ્લસ 3H2SO4. હવે આ બેની પ્રક્રિયા થશે અને એ દરમિયાન અહીંયા 10 હાઇડ્રોજન ઉત્પન્ન થશે. આ બેની પ્રક્રિયા થઈને ઉત્પન્ન થશે અને પાછા પ્રક્રિયામાં વપરાઈ જશે. અને વપરાઈ જશે તો આ હાઇડ્રોજન આપણો કયો ગણાશે? નવજાત હાઇડ્રોજન કહેવાશે. એટલે અહીંયા બનશે K2SO4 બનશે. K2SO4 બનશે. તદુપરાંત કહી શકાય MnSO4 બનશે. MnSO4 બનશે પ્લસ H2O બનશે. તો નવજાત હાઇડ્રોજન કોને કહેવાય? તો ફરી સાંભળજો. પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક સાથે જેનો ઉપયોગ કરવાનો છે તેની જ પ્રક્રિયા થઈને હાઇડ્રોજન ઉત્પન્ન થાય અને આ હાઇડ્રોજન નવજાત હાઇડ્રોજન તરીકે ઓળખાશે. દાખલા તરીકે ZnCl2 છે. હવે રિડક્શન કરવું છે મારે જ્યારે, તો આનો ઉપયોગ કરજો Zn + 2HCl. તો હાઇડ્રોજન ઉત્પન્ન થઈને આ હાઇડ્રોજન પ્રક્રિયામાં વપરાશે તો આ નવજાત હાઇડ્રોજન કહેવાશે. ઉત્પન્ન પણ થશે અને વપરાઈ પણ જશે, તો આ નવજાત હાઇડ્રોજન તરીકે ઓળખાશે. ચલો, તો બીજા નંબરની વસ્તુ ક્લિયર થઈ. હવે ત્રીજા નંબરમાં એનો પ્રકાર આવશે શોષિત હાઇડ્રોજન. શોષિત હાઇડ્રોજનનો મતલબ શું છે? શોષિત હાઇડ્રોજન મોટા ભાગે ધાતુ દ્વારા શોષાય છે. ધાતુની અંદરની સપાટી કરતો બહારના ભાગમાં વધુ શોષાઈ જશે. દાખલા તરીકે કોઈ ધાતુ છે, તો આ ધાતુની સપાટી છે, બહારની સપાટી છે, તો બહારની સપાટીમાં હાઇડ્રોજન વધુ પડતો શોષાઈ જશે અને હાઇડ્રાઇડ બનાવશે. તો આવા હાઇડ્રોજન શોષિત હાઇડ્રોજન, એનું કોઈ ઉદાહરણ નહીં લખવાનું, તમને ખાલી એટલી જ ખબર હોવી જોઈએ કે ભાઈ શોષિત હાઇડ્રોજન કોને કહેવાય? તો તમે લખી શકો કે ધાતુની અંદરની સપાટી કરતો બહારની સપાટીમાં જેનું વધુ પ્રમાણમાં શોષણ થતું હોય તેવા હાઇડ્રોજનને શોષિત હાઇડ્રોજન કહે છે. હવે મિત્રો, આટલું જોયા પછી આપણે એની સક્રિયતા જોઈએ. તો હાઇડ્રોજન પરમાણુની સક્રિયતા વધુ. પછી નવજાત હાઇડ્રોજનની, પછી કહી શકાય નવજાત હાઇડ્રોજનની, અને પછી કહી શકાય નવજાત હાઇડ્રોજન પછી કે આણ્વીય હાઇડ્રોજન. હવે તમે જુઓ અહીંયા હાઇડ્રોજન પરમાણુ એટલે આ S, આની સક્રિયતા વધુ. નવજાત હાઇડ્રોજન એટલે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય, તો નવજાત હાઇડ્રોજન H2 અને આણ્વીય હાઇડ્રોજન આણ્વીય. તો આ એની સક્રિયતા. મિત્રો, તમારા શબ્દોમાં બસ આટલું જરૂર છે. મેં એટલા માટે આ ત્રણ વસ્તુ લખી, તમને એટલા માટે શીખવાડ્યું કે ભાઈ હાઇડ્રોજનની સક્રિયતાનો ક્રમ પૂછાય તો હાઇડ્રોજન પરમાણુની સક્રિયતા સૌથી વધુ, પછી નવજાત હાઇડ્રોજનની જે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થવાનો છે, અને આણ્વીય હાઇડ્રોજન જે H2 સ્વરૂપે આપણે જોઈએ છીએ. ચલો, ક્લિયર?
હવે સેકન્ડ નંબરમાં ઓક્સિડેશન આંકના આધારે, ચલો ઓક્સિડેશન આંકના આધારે, તો ઓક્સિડેશન આંકના આધારે અહીંયા જોઈએ ઓક્સિડેશન આંકના આધારે તો પ્રોટોનની વાત કરીએ, પહેલા નંબરમાં પ્રોટોનની વાત કરીએ. ચલો પ્રોટોન મળશે તો મિત્રો તમને ખબર છે કે ભાઈ ક્યારે મળે, તો H ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પ્રોટોન મળે, રાઈટ? ઓકે, ચલો એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી? p બરાબર 1 થઈ ગઈ. ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા મિત્રો? તો ઇલેક્ટ્રોન બરાબર 0 કારણ કે ગુમાઈ દીધો. અને ન્યુટ્રોન કેટલા છે મિત્રો? તો 0. ચલો ક્લિયર. હાઇડ્રાઇડ ની વાત કરીએ આપણે. હવે સેકન્ડ નંબરમાં આવશે હાઇડ્રાઇડ. હવે હાઇડ્રાઇડ ક્યારે બને? તો H ઇલેક્ટ્રોન મેળવે ત્યારે H માઈનસ બને, આને હાઇડ્રાઇડ કહેવાય. આને પ્રોટોન કહેવાશે. આવી બાબતો આપણે જાણીએ છીએ પણ આપણને ખબર હોવી જોઈએ. ચલો આની અંદર પ્રોટોન કેટલા છે મિત્રો? તો જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન છે. તો મેળવ્યો છે તો કેન્દ્રનો એક જ છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 12 થી મેળવ્યો તો 2 થઈ ગઈ. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ મિત્રો? તો 0 થઈ ગઈ. ન્યુટ્રોન તો 0 છે. ચલો હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ આપણે. હાઇડ્રોજન પરમાણુ આ ઓક્સિડેશન આંક કહેવાય એના, +1 -1 એટલે એનું વર્ગીકરણ કર્યું છે આ રીતે. તો H2 એનું વિયોજન કરો તો શું બને? 2H બને. હાઇડ્રોજન પરમાણુ મળી ગયો, ખરું ને? ઓકે, ચલો આની અંદર પ્રોટોન કેટલા? તો પ્રોટોન 1. ઇલેક્ટ્રોન પણ કેટલા? તો એક જ. એક હાઇડ્રોજન પરમાણુ હોય તો 1, બે હાઇડ્રોજન હોય તો 2. અહીંયા આપણે 2 લખ્યા છે પણ ગણતરી એક ની જ થાય. ઓકે, અને ન્યુટ્રોન કેટલા? 0. તો આનો ઓક્સિડેશન આંક પ્લસ માઈનસ નથી, આ -1 છે, આ +1 છે. હાઇડ્રોજન આ 3 પોઝિશન આપણને જોવા મળશે. હાઇડ્રોજન આ 3 પોઝિશનમાં આપણને જોવા મળશે એટલે એનું વર્ગીકરણ કર્યું છે કે ભાઈ ઓક્સિડેશન આંકના આધારે. ચલો હવે આપણે મુદ્દો બદલીએ કેન્દ્રીય સ્થાનના આધારે. ચલો જોઈ લો તો આને. કેન્દ્રીય સ્થાનના આધારે ત્રીજો પ્રકાર. હવે કેન્દ્રીય સ્થાનના આધારેના બે પ્રકાર. નંબર 1 ઓર્થો હાઇડ્રોજન, નંબર 2 પેરા હાઇડ્રોજન. ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. એમાં આપણે ઓર્થો વિશે આપણે શરૂઆત કરીએ કે હાઇડ્રોજન અણુમાં નંબર 1 ઓર્થો હાઇડ્રોજન. હાઇડ્રોજન અણુમાં, હાઇડ્રોજન અણુ એટલે H2 મિત્રો. હાઇડ્રોજન અણુ એટલે H2. અણુમાં બંને કેન્દ્રોની ફરતે ઇલેક્ટ્રોન સ્પિન. અણુમાં બંને કેન્દ્રોની ફરતે ઇલેક્ટ્રોન સ્પિન. સ્પિન એટલે ભ્રમણ. ઇલેક્ટ્રોનનું ભ્રમણ. ઇલેક્ટ્રોનનું ભ્રમણ એક જ દિશામાં થતું હોય. ભ્રમણ એક જ દિશામાં થતું હોય તો તેને ઓર્થો હાઇડ્રોજન કહે છે. તેને શું કહેવામાં આવે? ઓર્થો હાઇડ્રોજન. હવે ધારી લો કે મારી જોડે આ H2 છે. H2 માં હાઇડ્રોજન કેટલા? 2. 2 હાઇડ્રોજન તો આ એક હાઇડ્રોજન છે. ઓકે, આ બીજો હાઇડ્રોજન છે. બીજો હાઇડ્રોજન. હવે આની અંદર ઇલેક્ટ્રોનનું જે ભ્રમણ ખરું એ સમજી લો કે જમણી બાજુ થાય છે તો આનું પણ જમણી બાજુ જ થતું હોય. એક શક્યતા આ થઈ. ઓકે, અથવા આ હાઇડ્રોજન છે, આ H2 છે. જો ભ્રમણ ડાબી બાજુ થતું હોય તો આનું પણ ડાબી બાજુ થતું હોય. ટૂંકમાં ભ્રમણ એક જ દિશામાં થતું હોય. H2 અણુમાં હાઇડ્રોજનના બે કેન્દ્રોમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ એક જ દિશામાં થતું હોય તો તેને ઓર્થો હાઇડ્રોજન કહેવાશે. હવે ભ્રમણની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ 1/2 + 1/2 = 1. ઓર્થો હાઇડ્રોજનની અંદર ભ્રમણ કેટલું છે? 1. એવી રીતે આનું પણ કહી શકાય 1/2 + 1/2 = 1.
ભ્રમણ ગમે તે બાજુ હોઈ શકે, જમણી બાજુ ડાબી બાજુ ગમે તે બાજુ, પણ એક જ દિશામાં થતું હોય બંને હાઇડ્રોજનનું ભ્રમણ તો ઓર્થો કહેવાય. પેરામાં એનાથી ઊંધું. પેરા હાઇડ્રોજનમાં નંબર 2 પેરા હાઇડ્રોજન કોને કહેવાશે? તો હાઇડ્રોજન અણુમાં બંને કેન્દ્રોની ફરતે હાઇડ્રોજન અણુમાં બંને કેન્દ્રોની ફરતે ઇલેક્ટ્રોનનું ભ્રમણ વિરુદ્ધ દિશામાં હોય, ઇલેક્ટ્રોનનું ભ્રમણ વિરુદ્ધ દિશામાં હોય તો તેને પેરા હાઇડ્રોજન કહે છે. એકદમ વિરુદ્ધ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આ હાઇડ્રોજન છે, આ એનું કેન્દ્ર છે, આ બીજો હાઇડ્રોજન છે, આ એનું કેન્દ્ર. સમજી લો કે આનું ભ્રમણ જમણી બાજુ છે તો આનું વિરુદ્ધ ડાબી બાજુ થાય. પરસ્પર નષ્ટ પામવાનું. ઓકે. અથવા બીજી શક્યતા એવી કહી શકાય કે આ કેન્દ્ર છે. ઓકે. આનું અહીંયા જમણી બાજુ તો ડાબી બાજુ પણ હોઈ શકે. જો આનું ડાબી બાજુ હશે તો આનું જમણી બાજુ હશે. પરસ્પર વિરુદ્ધ થઈ ગયા. હવે આની અંદર જુઓ -1 તો 0. એવી રીતે આમાં પણ કહી શકાય 1/2 બરાબર 0. તો ઓર્થોની અંદર બંને કેન્દ્રોમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ એક જ દિશામાં થાય, એનું ભ્રમણ +1. પેરા હાઇડ્રોજનની અંદર બંને કેન્દ્રો ઉપર ઇલેક્ટ્રોનનું ભ્રમણ વિરુદ્ધ દિશામાં થાય તો એનું પેરા કહેવાય, એનું ભ્રમણાંક 0. ઓકે. હવે કેટલીક બાબતો છે મિત્રો, ધ્યાન રાખજો કે H2 ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજનનું સંતુલન છે. ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન એકબીજાના સંતુલનમાં હોય છે, એકબીજાના સંતુલનમાં હોય છે. ક્લિયર? હવે હું જે બોલું બરોબર નોટ કરતા રહેજો, તમે લખતા રહેજો. 0 કેલ્વિન તાપમાને મોટા ભાગે પેરા હાઇડ્રોજન અસ્તિત્વમાં હોય છે, અનસ્થાયી હોય છે. 0 કેલ્વિન તાપમાને, બહુ શબ્દો લખવા જેવા છે. 0 કેલ્વિન તાપમાને પેરા હાઇડ્રોજન સ્થાયી હોય છે અને અસ્તિત્વ પણ ધરાવે છે. એક મુદ્દો ક્લિયર? હવાના પ્રવાહીકરણ જેટલા તાપમાને, હવાનું જે પ્રવાહીકરણ થાય એટલા તાપમાને ઓર્થો અને પેરા હાઇડ્રોજનનો ગુણોત્તર 1 છે. હવાના પ્રવાહીકરણના તાપમાને કેટલું છે તમારે જરૂર નથી, ખાલી એટલી જ ખબર હોવી જોઈએ કે હવાનું પ્રવાહીકરણ જે થાય, હવામાંથી પ્રવાહી બને, એ જે તાપમાન જરૂર પડે એ તાપમાને ઓર્થો અને પેરા હાઇડ્રોજનનો ગુણોત્તર 1:1 છે. ગુણોત્તર કેટલો છે? 1:1 છે. અને રૂમ તાપમાને ઓર્થો અને પેરા હાઇડ્રોજનનો ગુણોત્તર 3:1 છે. આ ગુણોત્તર યાદ રાખજો. સૌથી પહેલા મેં શું કીધું? 0 કેલ્વિન તાપમાને પેરા હાઇડ્રોજન અસ્તિત્વ ધરાવે છે અને સ્ટેબલ પણ છે. હવાનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય એ તાપમાને ઓર્થો અને પેરાનો ગુણોત્તર કેટલો? 1:1. પણ રૂમના તાપમાને ઓર્થો અને પેરા હાઇડ્રોજનનો ગુણોત્તર કેટલો? તો 3:1. ક્લિયર? ખૂબ જ ઊંચા તાપમાને ઓર્થો અને પેરા હાઇડ્રોજનમાં ગુણોત્તર 3:1 થી વધુ નથી મળતો. આ તો રૂમ તાપમાને મળ્યું, પણ એનાથી વધુ તાપમાને તમે લઈ જાઓ તો એનો ગુણોત્તર 3:1 થી વધુ મળતો નથી, ઊંચા તાપમાને પણ. સમજી ગયા? ઓકે. ચલો, કહી શકાય સામાન્ય હાઇડ્રોજન ખૂબ જ નીચા તાપમાને ઠંડો પાડતો શુદ્ધ પેરા હાઇડ્રોજન મેળવી શકાય છે. બીજી મહત્વની છે કે 3 મળ્યો તો એનો મતલબ થયો કે ભાઈ ઓર્થો હાઇડ્રોજન 75% થી વધુ મેળવી શકાતો નથી. ઓર્થો હાઇડ્રોજન 75% થી વધુ મેળવી શકાતો નથી. ચલો જોઈ લો તો આ બાબતને.
ચલો મિત્રો હવે હાઇડ્રોજનની બનાવટ તરફ જે બહુ મસ્ત ટોપિક આવે છે હાઇડ્રોજનની બનાવટ પ્રિપરેશન ઓફ હાઇડ્રોજન. હવે હાઇડ્રોજનનું ઔદ્યોગિક ઉત્પાદન બે રીતે થાય. નંબર 1 ઔદ્યોગિક રીતે, નંબર 2 પ્રયોગશાળામાં. હાઇડ્રોજનનું ઉત્પાદન બે રીતે થાય, ઔદ્યોગિક રીતે અને પ્રયોગશાળામાં. પ્રયોગશાળામાં ઉત્પાદન કેવી રીતે થાય તો અહીંયા આપણે જોઈએ પ્રયોગશાળામાં. તો પ્રયોગશાળામાં હાઇડ્રોજનનું ઉત્પાદન જોઈએ. નંબર 1 ધાતુ વત્તા એસિડ સાથેની પ્રક્રિયાથી થાય. ઓકે. નંબર 2 ધાતુ વત્તા H2O સાથેની પ્રક્રિયાથી થાય. ક્લિયર? નંબર 3 ધાતુ એસિડ, ધાતુ પાણી, ધાતુના હાઇડ્રાઇડ વત્તા પાણી, ધાતુના હાઇડ્રાઇડ વત્તા પાણી સાથેની પ્રક્રિયાથી પણ હાઇડ્રોજન પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી શકાય. અને ચોથા નંબરમાં કહી શકાય કે ઉભય ગુણધર્મી તત્વો વત્તા બેઝ આની સાથેની પ્રક્રિયાથી પણ હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકાય. તો મિત્રો ચાર રીતો થઈ તમારી જોડે. પ્રયોગશાળામાં હાઇડ્રોજન ઉત્પન્ન કરવાની ચાર રીતો. કઈ ચાર? ધાતુ વત્તા એસિડ, ધાતુ વત્તા H2O, ધાતુના હાઇડ્રાઇડની પાણી સાથેની પ્રક્રિયા અને ઉભય ગુણધર્મી તત્વોની બેઝ સાથેની પ્રક્રિયા. એમાં આપણે પહેલીનો અભ્યાસ કરીએ. નંબર 1 ધાતુ વત્તા એસિડ. ધાતુ વત્તા એસિડ આની અંદર આપણે જોઈએ તો શું કરવાનું મિત્રો? ધાતુ તરીકે કોને પસંદ નથી કરવાના યાદ રાખજો. ધાતુ તરીકે કોને પસંદ નથી કરવાના હું તમને પહેલા લખાઈ દઉં કે કોપર ધાતુ તરીકે આપણે નથી લેવાનું, સિલ્વર નથી લેવાનું, Ag નથી લેવાનું, સિલ્વર એટલે Ag નથી લેવાનું, Au ગોલ્ડ નથી લેવાનું, પ્લેટિનમ નથી લેવાનું અને મર્ક્યુરી નથી લેવાનું. હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે આટલી ધાતુ તમારે પસંદ નથી કરવાની. રાઈટ? હવે ધાતુ અને એસિડની પ્રક્રિયા કરશો મિત્રો તો આ બંનેની પ્રક્રિયા થાય તો નિપજ શું મળે? તો ક્ષાર વત્તા H2 મળે. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે ક્ષાર વત્તા H2 મળે. એના ઉદાહરણ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે હું મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયા તમને પૂછું તો મેગ્નેશિયમ 2HCl, ચલો એસિડ તરીકે મેં HCl લીધો. હવે આ બંનેની પ્રક્રિયા થાય તો MgCl2 આ ક્ષાર બન્યો વત્તા H2. તો આ રીતે પ્રયોગશાળામાં હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકાય. ચલો એવી રીતે NaHBr આ બંનેની પ્રક્રિયા થાય તો શું મળશે મને? NaBr મળશે વત્તા બે મોલ લઈ લો, અહીંયા બે મોલ લઈ લીધો તો પ્લસ H2. ઓકે. ચલો એવી રીતે કહી શકાય Fe પણ લઈ શકાય, Fe વત્તા 2HCl. તો આ પ્રક્રિયા થશે તો મને શું મળશે? ફેરસ ક્લોરાઇડ મળશે વત્તા H2 મળશે, FeCl2 પ્લસ H2. આ રીતે લઈ શકાય. હવે કહી શકાય હજી મિત્રો જોજો તમે પ્રક્રિયાઓ બહુ મહત્વની છે. દાણાદાર ઝિંક લઈ લો, દાણાદાર ઝિંક ધાતુ લઈ લઉં અને એની પ્રક્રિયા H2SO4 સાથે કરું. H2SO4 કેવો લેવાનો? મંદ લેવાનો, મંદ ડાયલ્યુટ H2SO4. હવે આ બંનેની પ્રક્રિયા થાય તો ZnSO4 મળશે વત્તા H2 ઉત્પન્ન થશે પ્રયોગશાળામાં. Mg ની પણ લઈ શકાય. Mg ને અહીંયા HCl લીધો છે ને તો બીજી પ્રક્રિયા આ પણ લખી શકાય કે Mg મંદ H2SO4. આ બંનેની પ્રક્રિયાથી MgSO4 પણ મળશે અને H2 ઉત્પન્ન થશે. ખરું? તો તમે એક આ રિએક્શન પણ બતાવી શકો. તો ધાતુ સાથેની પહેલી રિએક્શન તમારે આ રીતે બતાવવાની કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન ઉત્પન્ન થશે. જુઓ તમે. ઓકે, ક્લિયર થઈ ગયું? ધાતુ તરીકે કોને પસંદ નહીં કરવાના? એસિડ સાથે કોપર, Ag, Au, પ્લેટિનમ, Hg નો ઉપયોગ નહીં કરવાનો. ચલો હવે સેકન્ડ નંબરમાં ઉભય ગુણધર્મી તત્વો સાથે. ચલો સ્ક્રીનશોટ પાડો.
સેકન્ડ નંબર પ્રયોગશાળામાં ઉભય ગુણધર્મી તત્વો પ્લસ બેઝ, ઉભય ગુણધર્મી તત્વો પ્લસ બેઝ. હવે ઉભય ગુણધર્મી તત્વો કયા? ઉભય ગુણધર્મી તત્વો કયા? એક વખત લખાઈ દઉં. બેરિલિયમ, ઝિંક, એલ્યુમિનિયમ, તો Be, Zn, એલ્યુમિનિયમ. તદુપરાંત કહેશે ગેલિયમ, Sn, Ga, Sn, Pb વગેરે વગેરે. આ ઉભય ગુણધર્મી તત્વો છે જેની બે જ સાથે પ્રક્રિયા કરે છે. ઉભય ગુણધર્મી એટલે એસિડ સાથે પ્રક્રિયા કરે, બે જ સાથે પ્રક્રિયા કરે, પણ આપણે બે જ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન મેળવવાનો છે. ચલો હવે પહેલી રિએક્શનનો મહત્વની છે, બરોબર ધ્યાન રાખજો. તો પહેલી રિએક્શન Zn + 2NaOH. હવે મોટા ભાગના શું બનાવી દે ખબર છે? ZnOH ટ્વાઇસ બનાવી દે, પણ નહીં. ઉભય ગુણધર્મી સાથે પ્રક્રિયા થાય ત્યારે નિપજ શું મળશે? તો Na2ZnO2, Na2ZnO2. તો સોડિયમ 2, ઓક્સિજન પણ 2, Na જુઓ Na 2, એક ઝિંક ઓક્સિજન 2 પ્લસ H2. શું કહેવાશે? તો સોડિયમ ઝિંકેટ કહેવાશે. આને શું કહેવાશે? સોડિયમ ઝિંકેટ કહેવાશે. ચલો યાદ રહી ગયું. ZnOH ટ્વાઇસ ના બનાવતા, મોટા ભાગના ZnOH ટ્વાઇસ બનાવે છે. હાઇડ્રોજન ઉત્પન્ન ના થાય, એમાં હાઇડ્રોજન આ રીતે ઉત્પન્ન થાય. રિએક્શન એક કમ્પ્લીટ. ચલો એલ્યુમિનિયમની Al+3NaOH, આ બંનેની રિએક્શન કરીએ આપણે તો શું મળશે? તો Na3, 3 Na છે એટલે Na3 એક જ એલ્યુમિનિયમ. તો ઓક્સિજન કેટલા મિત્રો? તો 3 O3. તો હાઇડ્રોજન કેટલા છૂટા પડ્યા? 3 છૂટા પડ્યા. 3 હાઇડ્રોજન એટલે શું લખશો મિત્રો? 1.5H2. 1.5H2. ચલો ક્લિયર થઈ ગયું? ઓકે. અને આવી રીતે ના લખવું હોય તો બીજી રીતે શું લખાય? 3/2H2. બેમાંથી ગમે તે રીતે લખાય. ઓકે. તો આને શું કહેવાશે? સોડિયમ એલ્યુમિનેટ. સોડિયમ એલ્યુમિનેટ કહેવાશે. ચલો તો બીજી રિએક્શન કમ્પ્લીટ. હાઇડ્રોજન ઉત્પન્ન કરવાની ઉભય ગુણધર્મી તત્વની બેઝ સાથે. ચલો ત્રીજી Sn સાથેની પ્રક્રિયા. Sn+, હવે તમારે વાંચવાનું જ નથી, એક વખત ખાલી જોઈ લેવાનું છે. 2NaOH. આ બંનેની રિએક્શન થી શું મળશે? તો Na2SnO2. Na2SnO2 શું કહેવાશે? સોડિયમ સ્ટેનાઇટ. સોડિયમ સ્ટેનાઇટ. ચલો હાઇડ્રોજન કેટલા ઉત્પન્ન થયા? તો +H2 હાઇડ્રોજન ઉત્પન્ન થઈ ગયો. ચલો હજી મિત્રો એક રિએક્શન બતાવી દઉં કે સિલિકોનની પણ પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ. સિલિકોનની NaOH H2O સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન ઉત્પન્ન થાય, પણ આટલી રિએક્શનો તમને આવે એટલે બહુ થઈ ગયું. ઝિંક આવ્યો, હેલિયમ આવ્યો, ગેલિયમ પણ આવી રીતે લઈ શકો, Sn પણ આવી ગયો, બેરિલિયમ પણ લઈ શકો. ઓકે. ચલો તો આ રીતે ઉભય ગુણધર્મી તત્વોની બેઝ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકાય. હવે ત્રીજા નંબરમાં જોઈએ ધાતુના હાઇડ્રાઇડની પાણી સાથેની પ્રક્રિયા. ફોટો પાડી લો. ધાતુના હાઇડ્રાઇડની H2O સાથેની પ્રક્રિયા. ચલો ધાતુના હાઇડ્રાઇડ તરીકે હું લિથિયમનો હાઇડ્રાઇડ લઈ લઉં. તો લિથિયમનો હાઇડ્રાઇડ વત્તા H2O. ઓકે. તો લિથિયમની સંયોજકતા +1, તો LiOH પ્લસ H ઉત્પન્ન થશે એટલે હું લખી શકીએ 1/2 H2. હાઇડ્રોજન ઉત્પન્ન થયો. આ હાઇડ્રાઇડ છે ધાતુનો, પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ઉત્પન્ન થયું. ચલો એવી રીતે બીજું હાઇડ્રાઇડ લખવું હોય તો હું લખી શકું NaH H2O. સોરી લિથિયમનો હાઇડ્રાઇડ તો H2 ઉત્પન્ન થશે. અહીંયા બે હાઇડ્રોજન મળશે ને તો H2 ઉત્પન્ન થશે. એક હાઇડ્રોજન આમાંથી મળ્યો, એક હાઇડ્રોજન આમાંથી મળ્યો. એવી જ રીતે અહીંયા પણ થશે NaH H2O.
તો અહીંયા શું મળશે NaOH H2 મળશે ધાતુના. ચલો એવી રીતે સેકન્ડ નંબરમાં CaH2 2H2O કરી દો. સંયોજકતા પ્રમાણે વર્તવાનું. આમાંથી બે OH જોવે કે મારે બે પાણીના અણુ લેવા પડે તો કેલ્શિયમ એની સાથે OH ટ્વાઇસ, બે હાઇડ્રોજન આમાં મળે, બે હાઇડ્રોજન આમાંથી મળે, ચાર હાઇડ્રોજન એટલે 2H2 બતાવવું પડે મારે. ક્લિયર? ચલો એવી રીતે MgH2 એક ઉદાહરણ લઈ લો. MgH2 2H2 રિએક્શન થશે તો શું મળશે મિત્રો? તો MgOH ટ્વાઇસ મળશે 2H2 મળશે. તો આ રીતે ધાતુના હાઇડ્રાઇડ સાથેની પાણીની પ્રક્રિયાથી હાઇડ્રોજન મેળવી શકાય છે. ચલો હવે ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. ઓકે, ચલો હું સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરું. સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા કરું. હવે આમાં સૌથી પહેલા તો કહી શકાય કે સક્રિય ધાતુ. સક્રિય ધાતુ તરીકે સોડિયમ છે, પોટેશિયમ છે, ખાસ આ સક્રિય ધાતુ છે. એની પાણી સાથે હું પ્રક્રિયા કરું તો નંબર 1 સોડિયમ પ્લસ H2O પ્રક્રિયા થાય તો NaOH મળશે પ્લસ 1/2 H2 મળશે. ઓકે, ખરું ને? એક આ મળી જાય. સેકન્ડ નંબરમાં પોટેશિયમ સાથેની વાત કરું તો નંબર 2 પોટેશિયમ પ્લસ H2O તો KOH પ્લસ 1/2 H2. તો સક્રિય ધાતુ પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. કયા તાપમાને? તો સામાન્ય તાપમાને. કયા તાપમાને? સામાન્ય તાપમાને. મહત્વની વસ્તુ આ છે. સામાન્ય તાપમાને સક્રિય ધાતુ પાણી સાથે પ્રક્રિયા આપે છે. ચલો ઓકે થઈ ગયું. તો આ એક સ્ક્રીનશોટ પાડ લો. ચલો સક્રિય ધાતુ તરીકે બીજા લઈ શકો તમે. મેગ્નેશિયમ લઈ શકો, એલ્યુમિનિયમ લઈ શકો, ઝિંક લઈ શકો, લિથિયમ લઈ શકો. જો સામાન્ય તાપમાન એટલે 7°C થી 25°C તાપમાને પ્રક્રિયા થાય. 7°C થી 25°C તાપમાન એટલે સામાન્ય તાપમાન. સક્રિય ધાતુ એટલે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લિથિયમ વગેરે વગેરે તમે સક્રિય ધાતુને પસંદ કરી શકો છો. એક તબક્કો આ તો સક્રિય ધાતુ. આમાં બીજો તબક્કો જોઈએ, ઓછી સક્રિય ધાતુ. ઓછી સક્રિય ધાતુ. ઓછી સક્રિય ધાતુ. ઓછી સક્રિય ધાતુની અંદર Fe કેડમિયમ, નિકલ લઈ શકાય. સક્રાંતિ ધાતુ તત્વો છે કોબાલ્ટ, Sn, Tb લઈ શકાય. તદુપરાંત એલ્યુમિનિયમ પણ લઈ શકાય વગેરે. ઓછી સક્રિય ધાતુ છે. 25° થી 90° તાપમાને પ્રક્રિયા થશે. 25°C થી 90°C તાપમાને પ્રક્રિયા થશે. સક્રિય ધાતુ હોય તો તાપમાન નીચું જોઈએ, ઓછી સક્રિય તો તાપમાન મીડિયમ આવ્યું 25°C થી 90°C તાપમાને. ચલો હવે એની પ્રક્રિયા આપણે જોઈએ તો દાખલા તરીકે મેં ઝિંક ધાતુની અથવા તો Fe ની પ્રક્રિયા કરવી છે મારે આયર્નની. તો હું લઈશ કે ભાઈ 4H2O લઈશ અને પાણીની બાષ્પ લઈશ 90°C તાપમાને. તો આ બંનેની પ્રક્રિયાથી મને શું મળશે? બહુ યાદ રાખવા જેવી વસ્તુ છે. Fe3O4 મળશે. શું મળશે? Fe3O4 મળશે. ઓકે, પ્લસ 4H2 ઉત્પન્ન થશે. 4H2 4 દુ 8 હાઇડ્રોજન ઉત્પન્ન થશે. સંતુલન માટે મારે Fe3 લઈ લેવા પડે. સંતુલન માટે મારે 3 Fe લેવા પડે તો Fe3 ઓક્સિજન 4 હાઇડ્રોજન દૂર થયા. ક્લિયર? તો આ એક બાબત. એલ્યુમિનિયમની હું પાણી સાથેની પ્રક્રિયા બતાવું તમને. એલ્યુમિનિયમની H2O સાથેની પ્રક્રિયા બતાવું તો આની અંદર પણ હું 3 લઈ લઈશ.
તો હવે અહીંયા શું મળશે મને Al2O3 મળશે તો એલ્યુમિનિયમ મારે 2 લેવા પડશે બાષ્પ લેવી પડશે આપણને Al2O3 તો પ્લસ અહીંયા દૂર શું થશે તો 3H2 ઉત્પન્ન થશે બને હવે જો એલ્યુમિનિયમની સામાન્ય તાપમાને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બને ઊંચા તાપમાને એટલે 25 થી 90 તો ઓક્સાઇડ બને યાદ રાખવાનું સામાન્ય તાપમાને જો પ્રક્રિયા કરો તો સક્રિય તરીકે વર્તે અને ઓક્સાઇડ બનાવે તો સમજી લેવાનું ઓછી સક્રિયતા વર્તે છે ક્લિયર એવી રીતે તમે Zn ની જોઈ શકો છો Zn + 2H2O આની પ્રક્રિયા થશે તો આ ઓક્સાઇડ નહીં બનાવે આ શું બનાવશે ZnOH twice plus H2 હાઇડ્રોજન ઉત્પન્ન કરશે તો આ રીતે મિત્રો તમે સક્રિય ધાતુ અને ઓછી સક્રિય ધાતુ બે ડિફરન્ટ કરી અને ધાતુની પાણી સાથેની પ્રક્રિયા બતાવી શકો છો અહીંયા પ્રયોગશાળામાં હાઇડ્રોજનનું ઉત્પાદન 4 રીતે થાય એ ચારે ચાર રીતો આપણે અહીંયા પૂરી કરી હવે વાત આવી ઔદ્યોગિક ઉત્પાદનની જોઈ લો તો चलो हाइड्रोजन નું ઔદ્યોગિક ઉત્પાદન હાઇડ્રોજન નું ઔદ્યોગિક તો પાણીનું વિદ્યુત વિભાજન શબ્દ સાંભળજો H2O નું વિદ્યુત વિભાજન 10 થી 20% એસિડની હાજરીમાં 10 થી 20% એસિડની एसिड अथवा बीज मुख्य एसिड है एसिड अथवा बीज ની હાજરીમાં પ્લેટિનમ ધ્રુવો વડે કહેવાનો મતલબ નિષ્ક્રિય ધ્રુવો લેવાના છે પ્લેટિનમ ધ્રુવો વડે કરવાથી હાઇડ્રોજન મેળવી શકાય છે હાઇડ્રોજન મેળવી શકાય છે એસિડ અથવા બેઝ કેમ લીધો 10 થી 20% તો એસિડ અથવા બેઝ ઉમેરવાથી પાણી વિદ્યુત સુવાહક બને છે અને તેથી વિદ્યુત વિભાજન સરળતાથી થાય છે પાણી વિદ્યુત સુવાહક બને છે અને એનું વિદ્યુત વિભાજન સરળતાથી થાય છે એક બીકરની અંદર હું તમને અહીંયા બતાવું કે ભાઈ આપણે આ પાત્રમાં પાણી છે H2O છે હવે એની અંદર 10 થી 20% એસિડ ઉમેરી દીધો આપણે એસિડ અથવા બેઝ જેના કારણે પાણી શું બની ગયું પાણી વિદ્યુત સુવાહક બની એની અંદર પ્લેટિનમના ધ્રુવો મૂકી દો આ પ્લેટિનમના ધ્રુવો મૂકી દીધા હવે વિદ્યુત વિભાજન શરૂ થશે પ્લેટિનમ ધ્રુવો ઓકે આ પણ PT ધ્રુવો હવે વિદ્યુત વિભાજન શરૂ થશે એટલે હાઇડ્રોજન ઉત્પન્ન થશે દાખલા તરીકે આપણે જોઈએ કે એસિડની હાજરીમાં એસિડ અંદર નાખેલો છે તો એસિડની હાજરીમાં પાણીની અંદરથી શું મળશે મિત્રો તો H2O H+ + OH- મળશે હવે એસિડ તરીકે ધારી લઈએ કે H2SO4 છે એસિડ તરીકે H2SO4 જો ધારી લઈએ તો અહીંયા કહી શકાય કે H2SO4 છે તો એની અંદર પ્રક્રિયા થશે તો 2H+ મળશે આપણને વત્તા SO4- મળશે -2 મળશે ચલો ક્લિયર થયું તો એસિડની હાજરીમાં તમે એક બાબત કહી શકો છો હવે પાણીમાંનો H+ નો રિડક્શન પોટેન્શિયલ વધુ OH ના ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોવાથી હવે પાણીમાંથી H+ મળ્યું આ H+ નો રિડક્શન પોટેન્શિયલ વધુ છે ઓકે એટલે કેથોડ ઉપર એ શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે તો હવે તમે જુઓ અહીંયા કેથોડ ઉપર H+ શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે રિડક્શન પોટેન્શિયલ વધુ છે માટે અને શું બની જશે 1/2 H2 બની જશે 1/2 H2 બનશે રિડક્શન થયું હાઇડ્રોજનનું હવે એનોડ ઉપર શું કરશે OH
Na ઉપર OH માઈનસ શું કરશે તો OH માઈનસ છે એ સમજી લો કે સંતુલન માટે 4 લીધા અહીં આપણે તો એ પ્રક્રિયા કરીને પાછો 2H2O બનાવશે 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન પ્લસ O2 દૂર થશે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો યાદ રાખવાનું કે પાણીનું વિદ્યુત વિભાજન કરી અને એસિડ ઉમેરી આપણે તો એસિડમાંના H+ કરતો પાણીના H+ નો રિડક્શન પોટેન્શિયલ વધુ છે એટલે એ પોતે રિડક્શન પ્રક્રિયા કરીને ઇલેક્ટ્રોન મેળવી અને કેથોડ ઉપર હાઇડ્રોજન સ્વરૂપે જમા થશે અને OH શું થશે તો OH પાણી બનશે ઓક્સિજન મુક્ત કરે વધારાના ઇલેક્ટ્રોન દૂર કરશે ચલો એવી રીતે બેઝની હાજરીમાં આપણે વાત કરીએ આ એસિડની હાજરીની વાત કરી બેઝની હાજરીમાં આપણે વાત કરીએ તો બેઝની હાજરીમાં પણ H2O માં શું થવાનું તો H2O માં H+ OH માઈનસ મળવાનું ખરું કે નહીં હવે બેઝ ઉમેરી દો તમે અંદર બેઝ ઉમેરી દો તો બેઝ તરીકે મેં KOH ઉમેરી દીધો તો K+ OH માઈનસ ચલો તો હવે તમે જાણો છો કે ભાઈ હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે K+ કરતો હે ને તો H+ K+ કરતો રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધી જાય તો અહીંયા કેથોડ ઉપર શું થશે તો કેથોડ ઉપર H+ ઇલેક્ટ્રોન મેળવશે અને 1/2 H2 બનશે ઓકે તો એનોડ ઉપર પાણીમાંનો OH તો ફરી પ્રક્રિયા થશે ફરી પાછા 2H2O બનશે O2 દૂર કરશે વત્તા 4 ઇલેક્ટ્રોન ગુમાવશે થઈ ગયો તો બેઝ વાતાવરણમાં રહેલા CO2 સાથે પ્રક્રિયા કરીને કાર્બોનેટ બનાવે છે તેથી H2 નું પ્રમાણ શુદ્ધતામાં ઘટાડો થાય છે માટે મેક્સિમમ કોનો ઉપયોગ થાય એસિડનો ફરીવાર તમને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન પૂછે ઔદ્યોગિક રીતે પાણીમાંથી હાઇડ્રોજનના ઉત્પાદન દરમિયાન બેઝનું પ્રમાણ લેવામાં આવતું નથી પરંતુ એસિડનો ઉપયોગ કરવામાં આવે છે કારણ શું તો બેઝ એટલા માટે ઉપયોગ કરવામાં આવતો કે બેઝ વાતાવરણમાં રહેલા CO2 સાથે પ્રક્રિયા કરીને કાર્બોનેટ બનાવે છે જેના કારણે હાઇડ્રોજનની શુદ્ધતામાં ઘટાડો થાય છે તેથી બેઝનો ઉપયોગ ટાળવામાં આવે છે લઈ શકાય ખરો પણ ટાળવામાં આવે છે તો આ રીતે તમે ઉપયોગ કરી શકો પરંતુ હજી એક શબ્દ રાખજો કે બેઝ તરીકે બેરિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરવામાં આવે બેઝ તરીકે BaOH ટ્વાઇસ નો ઉપયોગ કરવામાં આવે તો આ કાર્બોનેટ નથી બનાવતો BaOH ટ્વાઇસ એ કાર્બોનેટ બનાવતો નથી પરંતુ વિદ્યુત વિભાજનથી શુદ્ધ 99.95% થી વધુ 99.95% થી વધુ H2 બનાવે છે તો પાણીનું વિદ્યુત વિભાજન કરીને હાઇડ્રોજન ઉત્પાદન કરવા માટે કયો બેઝ અતિ ઉત્તમ છે એસિડ તો બધા સારા પણ બેઝ કયો અતિ ઉત્તમ છે તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ કેટલી શુદ્ધતા આપે છે તો 99.95% થી વધુ હાઇડ્રોજન ઉત્પન્ન કરવામાં સરળતા બનાવે છે ચલો એક પદ્ધતિ અહીંયા પૂરી થઈ કે પાણીમાંથી વિદ્યુત વિભાજન કરી અને હાઇડ્રોજન મેળવી શકાય હાઇડ્રોજન હંમેશા કેવો મળશે એસિડ લેશો કે બેઝ લેશો કેથોડ ઉપર જ મળશે કેમ કારણ કે પાણીમાંથી છૂટા પડેલા હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે છે અને રિડક્શન પ્રક્રિયા કરી અને કેથોડ ઉપર જમા થશે ઓકે ચલો જોઈએ